વર્ષો જૂની સૂકી કે કફવાળી ખાંસીને એક જ મિનિટમાં દૂર કરો. 100% અસરકારક ઘરેલું ઉપાય. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે વાત કરવાના છીએ એક એવી સમસ્યા વિશે જે નાના મોટા દરેકને ક્યારેક ને ક્યારેક પરેશાન કરે છે, ખાંસી. પછી ભલે તમારી ખાંસી થોડા દિવસની હોય, ઋતુ પરિવર્તનના કારણે થઈ હોય કે પછી વર્ષો જૂની હઠીલી ખાંસી હોય. આજે હું તમને એક એવો ચમત્કારિક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારી ખાંસીને જડ મૂળથી દૂર કરશે. આ ઉપાય સૂકી ખાંસી અને કફવાળી ખાંસી બંનેમાં 100% અસરકારક છે. જો તમે દવાઓ, સિરપ અને અલગ અલગ ટ્રીટમેન્ટથી કંટાળી ગયા હો અને કંઈક કુદરતી, સરળ અને ઘરે બનાવી શકાય તેવો ઉપાય શોધી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે જ છે. આજે આપણે ન માત્ર આ ઉપાય બનાવવાની રીત જાણીશું, પરંતુ હું તમને દરેક ઘટકના ફાયદા, તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઈ સાવચેતીઓ રાખવી તે પણ વિગતે સમજાવીશ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં માતા લક્ષ્મીને પ્રાર્થના છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખે, તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે. મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ. મિત્રો, આજે આપણે જે ખાંસીનો ઉપાય બનાવવાના છીએ તે એટલો સરળ, સુરક્ષિત અને અસરકારક છે કે તમે તેને ઘરે જ બનાવી શકો છો. આ ઉપાય મોટા બાળકો અને વૃદ્ધો માટે પણ યોગ્ય છે. બસ થોડી સાવચેતીઓ રાખવાની જરૂર છે, જેની વાત આપણે આગળ કરીશું. આ ઉપાય બનાવવા માટે તમને ફક્ત 6 ઘટકોની જરૂર પડશે. અને સૌથી સારી વાત એ છે કે આ બધા ઘટકો તમને તમારા રસોડામાં કે નજીકની કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી જશે. ચાલો, આ ઘટકો શું છે, તેના ફાયદા શું છે અને તે ખાંસીમાં કેવી રીતે કામ કરે છે તે વિગતે જાણીએ. નંબર 1, કાળી મરી, બ્લેક પેપર. કાળી મરી એક શક્તિશાળી એક્સપેક્ટોરન્ટ છે, એટલે કે તે તમારી શ્વાસની નળીઓમાં જામેલા કફ અને બલગમને પાતળો કરીને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં રહેલા બાયોએક્ટિવ સંયોજનો જેમ કે પાઇપેરિન શ્વસન માર્ગના ચેપને ઘટાડે છે અને ખાંસીની તીવ્રતા ઓછી કરે છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જે વાયરલ કે બેક્ટેરિયલ ચેપને લડવામાં મદદ કરે છે. નંબર 2, સંચળ. સંચળ શ્વસન સંબંધી સમસ્યાઓ માટે આયુર્વેદમાં પ્રખ્યાત છે. તે શ્વાસની નળીઓમાં થતી જકડાણ અને બળતરાને ઘટાડે છે, જે ખાસ કરીને જૂની ખાંસીમાં થાય છે. સંચળ શ્વસન માર્ગના સ્નાયુઓને આરામ આપે છે, જેનાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે અને ખાંસીના હુમલા ઓછા થાય છે. નંબર 3, અજમો, કેરમ સીડ્સ. અજમો એક ઉત્તમ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીમાઇક્રોબિયલ ઘટક છે. તે છાતીના ભીડાણને દૂર કરે છે, શ્વાસની નળીઓમાં રહેલા કફને ઓગાળે છે અને ખાંસી, શરદીને મટાડવામાં મદદ કરે છે. અજમામાં રહેલું થાઇમોલ શ્વસન માર્ગના ચેપને ઘટાડે છે અને શ્વાસની પ્રક્રિયાને સરળ બનાવે છે. નંબર 4, નાની ઇલાયચી. નાની ઇલાયચી ગળાના ચેપ અને બળતરાને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા વોલેટાઇલ ઓઇલ્સ શ્વાસની નળીઓને શાંત કરે છે અને કફને ઓગાળીને બહાર કાઢે છે. આ ઉપરાંત ઇલાયચી ઉપાયને સ્વાદિષ્ટ બનાવે છે અને શ્વસન માર્ગના સ્નાયુઓને આરામ આપે છે. નંબર 5, આદુ, જિંજર. આદુ એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ઘટક છે. તેમાં રહેલું જિંજેરોલ ફેફસાનો સોજો ઘટાડે છે, ગળાના ચેપને દૂર કરે છે અને કફને પાતળો કરીને શ્વાસની નળીઓને સાફ કરે છે. આદુ રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જે ખાંસીના મૂળ કારણને દૂર કરવામાં મદદ કરે છે. નંબર 6, ગોળ. ગોળ આ બધા ઘટકોને એકસાથે બાંધે છે અને ઉપાયને સ્વાદિષ્ટ બનાવે છે. તે ગળાને શાંત કરે છે, બળતરા ઘટાડે છે અને શ્વસન માર્ગને નરમ રાખે છે. ગોળમાં રહેલા ખનિજો શરીરની ઊર્જા વધારે છે અને ખાંસીની તકલીફમાં રાહત આપે છે. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો. વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. મિત્રો, હવે આપણે જાણીશું આ ઉપાય બનાવવાની વિગતવાર પ્રક્રિયા. આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે. તેના માટે 1/4 ભાગની ચમચી કાળી મરીનો પાવડર, 1/4 ભાગની ચમચી સંચળ, 1 ચમચી અજમો, 4 ચમચી ખાંડેલું આદું અને 4-5 નાની ઇલાયચીના બીજ
છાલ કાઢીને લો. આ બધા ઘટકોને એક નાની વાટકીમાં નાખો અને સારી રીતે ભેગા કરો. ખાસ ધ્યાન રાખો કે ઇલાયચીની છાલ ન ઉમેરાય. હવે એક નોનસ્ટિક કઢાઈ લો અને તેમાં 5 ટેબલસ્પૂન ગોળ નાખો. ગોળને ચોંટતો અટકાવવા માટે 1-2 ચમચી પાણી ઉમેરો. આ પાણી ગોળને નરમ રાખશે અને રાંધવાનું સરળ બનાવશે. કઢાઈને ગેસ પર ધીમી આંચે મૂકો. ધીમી આંચ ખૂબ જરૂરી છે, કારણ કે વધુ આંચથી ગોળ બળી જશે અને ઉપાયનો સ્વાદ કડવો થઈ જશે. જ્યારે ગોળ ઓગળવા લાગે અને નરમ થાય ત્યારે તેમાં તૈયાર કરેલું ઘટકોનું મિશ્રણ ઉમેરો. લાકડાના ચમચાથી બધું સારી રીતે હલાવો, જેથી ઘટકો ગોળમાં સમાન રીતે ભળી જાય. હવે મિશ્રણને 1-2 મિનિટ સુધી ધીમી આંચે રાંધો. વધુ રાંધવાની જરૂર નથી, નહીં તો મિશ્રણ ગાઢ અને કડવું થઈ જશે. જ્યારે મિશ્રણ એક સમાન અને થોડું ચીકણું દેખાય ત્યારે ગેસ બંધ કરો. મિશ્રણને થોડું ઠંડુ થવા દો, પરંતુ સંપૂર્ણ ઠંડુ ન થાય ત્યાં સુધી રાહ ન જુઓ. તેને એક સ્વચ્છ સૂકા કાચના જારમાં નાખો અને ઢાંકણ બંધ કરીને ઠંડી સૂકી જગ્યાએ સંગ્રહ કરો. મિત્રો, હવે જાણીએ કે આ ઉપાય કોણે અને કેટલી માત્રામાં કરવો. નંબર 1. પુખ્ત વયના લોકો માટે. સવારે અડધી ચમચી અને રાત્રે સૂતી વખતે અડધી ચમચી ગરમ પાણી સાથે લો. ગરમ પાણી આ ઉપાયની અસરને વધારે છે અને ગળાને શાંત કરે છે. જો ખાંસીનો હુમલો વધુ હોય તો જરૂર પડે ત્યારે દિવસમાં એક વધારાની અડધી ચમચી લઈ શકાય છે. નંબર 2. બાળકો માટે 10 થી 16 વર્ષ. ડોઝ અડધો કરો, એટલે કે ચોથા ભાગની ચમચી સવારે અને ચોથા ભાગની ચમચી રાત્રે. 10 વર્ષથી નાના બાળકોને આ ઉપાય ન આપો, કારણ કે તેમાં રહેલા ઘટકો નાના બાળકો માટે તીવ્ર હોઈ શકે છે. હવે જાણીશું કે કેટલાક સમય સુધી આ ઉપાય કરવો. સામાન્ય ખાંસી થોડા દિવસની માટે 3 થી 7 દિવસ સુધી નિયમિત ઉપયોગ કરો. આ સમયમાં તમને નોંધપાત્ર રાહત મળશે. જૂની અથવા ક્રોનિક ખાંસી માટે 21 દિવસથી 1 મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. આ ઉપાય કુદરતી હોવાથી લાંબા સમય સુધી ઉપયોગ માટે સુરક્ષિત છે. ઝડપી રાહત માટે આ ઉપાય લેવાના 10 મિનિટમાં જ ખાંસીની તીવ્રતા ઘટવા લાગે છે, ખાસ કરીને સૂકી ખાંસીમાં. મિત્રો, હવે જાણીશું કેટલીક મહત્ત્વની સાવચેતીઓ વિશે. ઠંડી અને ખાટી વસ્તુઓથી દૂર રહો. આ ઉપાય લીધા પછી ઓછામાં ઓછા 30 મિનિટ સુધી ઠંડુ પાણી, આઈસ્ક્રીમ, દહીં, લીંબુ કે અન્ય ખાટી વસ્તુઓ ન ખાવી. આનાથી ખાંસી વધી શકે છે. ધૂમ્રપાન અને આલ્કોહોલ ટાળો. ધૂમ્રપાન અને આલ્કોહોલ શ્વસન માર્ગને બળતરા કરે છે, જે આ ઉપાયની અસરને ઘટાડી શકે છે. ગરમ પાણી સાથે જ લો. ગરમ પાણી આ ઉપાયના ઘટકોને શ્વસન માર્ગમાં ઝડપથી પહોંચાડે છે અને ગળાને શાંત કરે છે. એલર્જીનું ધ્યાન રાખો. જો તમને આમાંના કોઈ ઘટકથી એલર્જી હોય તો ઉપાયનો ઉપયોગ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લો. બાળકો માટે ડોઝનું ધ્યાન રાખો. 10 વર્ષથી નાના બાળકોને આ ઉપાય આપવો નહીં અને 10 થી 16 વર્ષના બાળકો માટે હંમેશા ડોઝ અડધો કરો. આ ઉપાયની ખાસિયત એ છે કે તેમાં વપરાયેલા દરેક ઘટક શ્વસન માર્ગની સમસ્યાઓ પર અલગ અલગ રીતે કામ કરે છે. કાળી મરી અને અજમો કફને ઓગાળે છે. સંચળ અને ઇલાયચી શ્વાસની નળીઓને આરામ આપે છે. આદુ બળતરા અને ચેપ ઘટાડે છે અને ગોળ આ બધાને એકસાથે બાંધીને ગળાને શાંત કરે છે. આ ઉપાય શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે, જેનાથી ખાંસીનું મૂળ કારણ જેમ કે વાયરલ કે બેક્ટેરિયલ ચેપ દૂર થાય છે. આ ઉપાય કુદરતી હોવાથી તેની કોઈ આડઅસર નથી અને તે લાંબા સમય સુધી ઉપયોગ માટે સુરક્ષિત છે. જો તમે આ ઉપાયને નિયમિત રીતે અને સાચી રીતે અજમાવશો તો તમારી ખાંસી, પછી ભલે તે સૂકી હોય કે કફવાળી, ઝડપથી દૂર થઈ જશે અને તમે ફરીથી નિરાંતે શ્વાસ લઈ શકશો. આ ઉપાય એટલો સરળ છે કે તમે તેને આજે જ બનાવી શકો છો અને તેની અસર 10 મિનિટમાં જ દેખાવા લાગશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો, જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.